સરપ્રાઈઝ શું છે? ચંબુ. અરે હું ના ઉભું રહે. પેટમાં કંઈક વ્યવસ્થિત નુકસાન કર્યું છે. ટાઈમે બધું વ્યવસ્થિત જોઈએ મારે. આ રોજ રોજનું છે. 12 વાગે ખાવાનું મારે. આ જુદી નહીં બોલ્યો. બોલ્યો હોય તો. હાલો નમસ્કાર, સુપ્રભાત. કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો. અને વાગ્યા છે સવારના 11:15 એન્ડ ઇટ્સ ટાઈમ ટુ ગો હોમ બીકોઝ ઓફ કે ગઈકાલે જે કામ આપણું જે થવાનું હતું ટાઇલ્સ રિલેટેડ તે ગઈકાલે નહોતું થયું, આજે થવાનું છે. અને ઇલેક્ટ્રિકનું કામ ગઈકાલે ઓલરેડી જરીઓ બધું પાડી દીધું છે. સો આજે ટાઇલ્સ લાગવાની છે, પ્લસ આજે સોફાના રિલેટેડ એક સિલેક્શન કરવા માટે પણ આપણે જવાનું છે. બીજી મેઇન વસ્તુ કે G2Bમાં એક બીજી સરપ્રાઈઝ આવી રહી છે G2Bની અંદર, બરાબર છે, કસ્ટમર્સ માટે. જે બ્રાન્ચ નથી ઓપન કરી રહ્યો, પહેલી તો વાત એક કહી દઉં. એટલે પ્લીઝ મને હમણાં 2-4-5 દિવસથી લોકોના ફોન આવે છે કે કિશનભાઈ કામ કરો ને કે આ જગ્યાએ દુકાન આપણે શોરૂમ ઓપન કરી દો ને. એટલે મને મનની અંદર એટલા વિચાર એક સેકન્ડની અંદર આવી જાય કે ભાઈ બધાને તો એમ જ હશે ને કે G2B આમ ઊભી થઈ જાય ને કોઈ માથાકૂટ ના હોય ને ફોન આવે ને તો મને એમ થાય કે ભાઈ સાહેબ આટલું હેવી કોઈક વિચારી કઈ રીતે શકે કે ભાઈ દુકાન તાત્કાલિક થઈ જાય. ભાઈ બહુ ટફ કેસીસ છે એ બનાવવા, એનો સ્ટોક એરેન્જ કરવો, એના માટે માણસો એરેન્જ કરવા, બધી વસ્તુ થોડી ઘણી બહુ અઘરી છે. એટલું બધું ઇઝી ના વિચારશો એ વસ્તુને. કરશું, ભગવાન માતાજીની દયા, તમારા બધાનો સાથ સહકાર હશે તો દરેક ખૂણે ખૂણે બ્રાન્ચ કરશું આપણે. એવું બી નથી કરવાની, કરશું જ આપણે. આગળ વધારવાનું છે G2Bને. સો ભાઈ ચલો, આજના દિવસમાં બહુ બધા કામ છે મારે. આવતીકાલે એની હાવ મુંબઈ પહોંચવાનું છે, બરાબર છે. ચલો લેટ્સ ગો. चलो गाइस, तो अब टाइल्स आ चुकी है, ओपन हो चुकी है. ठीक है, હું કાંઈ બોલું નહીં, ટેન્શન ના લો. આજે સારું જ થશે, બધું વ્યવસ્થિત લાગી જશે, કોઈ નુકસાન નહીં આવે. આજે ટેન્શન ના લો, બરાબર છે. અમે કામ કરતા એટલે ટેન્શન ના જ લેવાનું. હું ના કરો, ખાસ ધ્યાન રાખો. અમે કામ કરતા. તો ગાઈસ રૂમની અંદર ટાઇલ્સ લાગવાની છે. 8 સ્ટારની ટાઇલ્સ છે અને સરસ મજાની આવી ડિઝાઇન બનાવવાની છે, આમ ચેન. ઓકે ગાઈસ, શું કરવાનું છે ભાઈ? આજે બાધા રાખવાની છે. છૂટે આગળ કામ થાય ને, હા, તો આજે આપણે બાધા છે ડબોડા આમાંથી આપણે જોડી લેવાનું છે. મને લીધો જ નહીં. હું શું કામમાં આપણે હું આવું પછી થઈ જાઉં છું એવો છે તો. चलो भाई, ये घूम रही है अभी टाइल्स से. तो गाइस घरे ગયા હતા, ટાઇલ્સ નું કામ ચાલે. મારી છે ને કાયદેસરની ફાટતી હતી. રીઝન એમ હતું કે આમ ટાઇલ્સ જે રીતે ઊભી થતી હતી ને, મને લાગતી હતી બીક ધબકારા. મેં કીધું વચ્ચેથી ક્યાંક તૂટવી ના જોઈએ, ગમે થાય, મારે જોવી નથી. મેં કીધું તમે ઊભી કરો અને વ્યવસ્થિત કરો, પછી હું આવું. ત્યાં સુધી મારે આવવાની કોઈ જાતની ઈચ્છા છે નહીં. એનું કારણ એક બીજું એ બી છે કે મારે, મેં તમને કીધું જે G2Bની અંદર મારે તમને લોકોને સરપ્રાઈઝ આપવાની છે. એ વસ્તુ G2Bમાં અત્યારે આવી ગઈ છે, એટલે મારે એના માટે પણ ખાસ જવાનું છે. તો હું હાલ જઈ રહ્યો છું G2B, બરાબર છે. શું સરપ્રાઈઝ છે એ હું તમને ત્યાં જઈને કહેવાનો છું. તો ચલો લેટ્સ ગો. સો ગાઈઝ ને મેં એવું નથી એવું કીધું હતું કે G2Bની અંદર તમારા માટે એક સરપ્રાઈઝ છે. એમ મેં કીધું હતું કે હું નવી નથી બનાવતો, કાંઈ નથી, ટેન્શન ના લેતા. ને આજે જ સરપ્રાઈઝ હું તમને G2Bની જે છે એ આપી દેવાનો છું એમ, બરાબર. સરપ્રાઈઝ શું છે? આવા ધરાવવાની સરપ્રાઈઝો છે. એટલે હું આમ ધરાઈ ગઈ એમ. પબ્લિક ધરાઈ જવાની છે. ક્યારે? ક્વેશ્ચન આન્સર પૂછ્યું તને, બોલ. આવાળું કહેવાનું છે. હા, એ વાળું જ કહેવાનું છે. આવાળું કહેવાનું છે કે આવાળું કહેવાનું છે? મારે પૂછવું. એટલે પાછા બે છે. હા ના, આ વાળું જ કહેવાનું છે. આવાળું જ કહેવાનું છે. ઓકે, તો ગાઈઝ એમાં એવું છે કે આ વખતે તમે લોકો બહુ બધા મેસેજ કર્યા હતા કે ભાઈ કિશનભાઈ તમે મને અમને કહો કુર્તા અને પૂરતા અને બધું. તમે લોકો તમારું બહુ બધું આસાન બનાવી દીધું છે. આ નવરાત્રિમાં તમે પહેરશો કૂતરા બોલાઈ જાય. આને પ્રમોશન કરવા નથી આપવું, હું તમને કહું ભાઈ. આ નવરાત્રિમાં તમે પહેરશો કુર્તા માત્ર અને માત્ર G2B ફેશન ફેક્ટરીના. બહુ ક્લાસ આર્ટિકલ્સ અમે લોકો ડિઝાઇનર આર્ટિકલ આ વખતે લઈને આવીએ છીએ અમદાવાદની અંદર, બરાબર છે. અને બહુ મજા આવવાની છે. આર્ટિકલ અત્યારે બતાવી નહીં શકું, કદાચ બતાવીશ તો 1-2 આર્ટિકલ કદાચ બતાવીશ, પ્રોમિસ નથી. બાબુ ઇજ્જત કાઢી તમારી. તો ગાઈઝ અમે અમારા હાથીને પહેલી વખત અમારું ઘર બતાવવા માટે લઈ જઈએ છીએ. ચેક કરવા આવ્યા છીએ હમા હે કે નહીં. હા, કેમ કે ગાઈઝ આજે ના વાગ્યો ને તો 1 કલાક ના આવ્યો અને 25 મિનિટે શરીર લૂછી રહ્યો. 1 કલાક ને 25 મિનિટ આવડું મોટું શરીર લૂછતા નથી. આટલું બધું નો ફાકો મારે કિશન. 45 મિનિટ
તારા લગ્ન થઈ ગયા એટલે ભાઈ કોકના બાકી હોય હાવ આટલી બધી નહીં કાઢવાની એટલે તારું કેવું નાવાના લીધે છોકરી ના મળે 45 મિનિટ તું નાસો મેં કોઈ દિવસ કીધું કઈ તો 1 કલાક તો ના આવ્યો હું તારો કાકો કલાક મળે 45 મિનિટ વાળી ના જ છે જા હવે 5 મિનિટ ના થાય મારે બસ બસ હોશિયારી રે. ખોટું બોલે ના પૂછી જો બાપુ 5 મિનિટમાં બહાર નતો અને તો એમ કરીને એમ આખી દુનિયામાં ઉડાડ્યા કરી મસ્તી. ક્યારે ઉડાડ્યું કેટલી એ બતાવી જા ને અહીંથી હવે ગાડી આવી મોટી શું યાર ભાવિકભાઈ તમે બગવાઈ જાવ છો યાર विकास यार कैसे सेट ले आया है तू यार ऐसे थोड़ी ना चलता है कुछ ऐसे काम थोड़ी होगा काहे बीमार हो गए हो विकास खाली व्लॉग बनाने के कुछ नहीं होता काम करना पड़ता है रख चल काम ले એટલે સહી પકડ્યો. એટલે તમે એક આખી બિલ્ડિંગ નું કામ બનાવી દો એક બિલ્ડિંગ તમારે બનાવવાની એક બિલ્ડિંગ બાજુ મારે બનાવવાની ઓ વિકાસ સાંભળ્યું ને તમારથી વ્યાલી ઊભી કરું અને કોઈ ભૂલ વગર શરત મારવી જ તમારે મારા દે હા કે જો ના કર ભાઈ ભાઈ टाइम पे टाइम भी काहे तुम बीमार हो गए हो क्या हुआ अच्छी है टाइल्स जगह जगह जैसा टाइल लाने में वो लोग दिक्कत कर दिया है नहीं नहीं इसको चिपकाया गया है किसी से देखो તો ભાઈ ડિઝાઇનો ચેક કરતા કરતા તો મગજ ગાંડું થઈ ગયું છે અત્યારે બરાબર છે ये भी निकाल देना तो हो जाएगा हाँ उसको निकाल दे मेरे भाई हाँ। चलो चलो कहाँ पर है वो कोना कैसे आ रहा है हाँ मળી જશે કિશનભાઈ આમ આવે છે ને હા ઓકે ઓકે ઊભી થઈ જા ભાઈ ઓય चंबू કેવી चंबू ચંબુ કરી દીધું એ ક્રેડિટ કાર્ડ નાખીને પકા ઊભી થઈ જા આવું કોઈ કેમ ના ઊભું રહેવાય હાલ અરે હું ના ઉભું રહે તો ખરીદવાનું છે घर से लेके आई है હે घर के लिए आई हुआ खरीदने का है ये તમને તું ઊભી થઈ જા એમ નહીં ખબર આ વાઈટ છે તું નાઈ નહીં બકર બકર છે કેમ બી ગાઈસ ક્રેઝી થઈ ગયું છે બસ આવું મને કંઈક ઈચ્છા છે બેડરૂમમાં લગાવવાની મારા કે આવું કંઈક લગાવું હું બેડરૂમની અંદર બહુ ક્લાસિક લાગે છે એટલે આવી ઈચ્છા છે મારી સરસ લાગી રહ્યું છે આ મને તો ભાઈ બધું પતાઈને હું જસ્ટ દુકાને પહોંચ્યો ને મારા પર એવો ફોન આવ્યો છે કે ભાઈ ફટાફટ ફ્લેટ ઉપર આંટો મારો કેમ કે ફ્લેટમાં કાંઈક વ્યવસ્થિત નુકસાન કર્યું છે એવું મને જાણવા મળ્યું છે બરાબર છે તો મારે સૌથી પહેલાં ફ્લેટે પહોંચવું જ પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ગમે એ હિસાબે કેમ કે 99% જે બેડરૂમની ટાઇલ્સો લાગતી હતી એ ટાઇલ્સો તોડી નાખી છે એવા મને ન્યૂઝ અત્યારે મળ્યા છે સો હું હાલ જઈ રહ્યો છું એના માટે ફટાફટ ઘરે બરાબર જઈને ચેક કરીએ કે ભાઈ શું કર્યું છે ને શું નહીં કેમ કે ઉન્નતિ પહોંચી પણ ઉન્નતિનો ફોન નથી આવ્યો બીજાનો ફોન આવ્યો છે કે આટલું નુકસાન થયું છે ને આમ થયું છે ને તેમ થયું છે હવે હું જાઉં ત્યાં જઈને જોઉં ખાસ કદાચ ના થયું હોય તો સારું કોઈક આવી મસ્તી કરતું હોય તો વાંધો નહીં બટ આવું કાંઈ ના થયું હોય તો સારું જોઈએ હવે ફટાફટ ઘરે પહોંચે જઈને શું થયું છે શું નહીં ચેક કરવું પડશે મારે ચલો ભાઈ ફાઇનલી હું પહોંચી તો ગયો છું લિફ્ટમાં છું अब देखते हैं गाइस जाके कि क्या है મને સવારથી આમ બહુ પેલું થતું હતું મેં કીધું કાંઈ નવું ના થાય તો સારું આપણી મોટી ટાઇલ્સો લાગ્યા છે 8-4ની કાંઈ નવું ના થાય તો સારું કાંઈ ના થયું હોય તો જ સારું બધું હું એમ કહું છું કે ડીલે થાય એ બહુ અઘરી વસ્તુ છે બરાબર છે તો હું પહોંચી તો ગયો છું અત્યારે ઘરે એકચ્યુઅલીમાં ને આ બાજુ ટાઇલ્સો અચ્છા આ તો ઓકે છે वो पुनः इधर गिरा है बराबर तू मेरे को स्कीम मत दे और ये जिसने भी ખરેખરમાં તૂટ્યું છે તમને મારે કેવું શું એમ મને કહો તો હવે મારો મગજ છે મને ફેંકી દો અહીં નીચે એવું જો છે ભાઈ થોડા મારા હું કહું ને આપણે બાજુ બીજી સ્કીમ આ ગઈ અમે એટલે તું કઈ રીતે તૂટી છે ને ગોઠવેલે મેં તું ખબર પડે એટલે હું તને સાબિત કરું કે એમની તૂટી છે એ તૂટા ક્યાં છે ભાઈ હું તમને કહું સાંભળો ટાઇલ્સ નો નિયમ છે આપણે આવો ટુકડો આપણો કાપ્યો હોય ભાઈ આ બાજુ જે ટુકડો પકડાય કોઈ દિવસ ના પકડાય આ 4 ગુણા પકડાય આના આપણે અડાય નહીં આ લોકોએ શું કર્યું છે આ ટાઇલ્સ કાપી છે આ કોકિયા બે ટુકડો આયરો ટુકડો પકડ્યો છે ત્યાંથી લોકો મુકતા અહીંથી આમ લાવે છે તો તમે જોડે પકડી લાવતા હશે અને આમ દબાવ જતા એટલામાં ટાઇલ્સ નો ટુકડો તૂટ્યો આ ટાઇલ્સ નો ટુકડો ત્યાં આડ્યો એ સીધો આની ઉપર પડે છે જો હે આ ક્રેક એ દેખાઈ જ આવે છે ઉન્નતિ પટેલ દી સહી છે ગાઈસ જો દૂર દૂર જશે મારાથી નજીક નજીક નહીં આવે જોજો હા હવે તમે મને નહીં લેવાની નહીં લેવાની તને બ્લોગમાં નહીં લેવાની નહીં લેવાની કેમ નહીં લેવાની એટલે શું છે નહીં લેવાની
શું છે તારે શું છે આ તો હવે ઓલો કે આપણે પિક્ચર તેને ને 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 ઈ મારું ચપ્પલ રહી એ તારે ચપ્પલ લાય મારું ચપ્પલ લાય મારું ચપ્પલ નથી હું નથી ચપ્પલ લાય ચપ્પલ કાલે કીધું કે એસ્થેટિક કૂતરાની જેમ બોલે છે એવું કીધું પબ્લિકે તને હું નથી એસ્થેટિક કૂતરું ગાડી અહીંયા છે આપણી ગાડી નથી આડવાની સો ગાઈઝ ચલો અત્યારે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો બરાબર છે સો આપણે જઈ રહ્યા છીએ ઘરે અને મોટી વાત એ છે કે આજના દિવસમાં નુકસાન થયું છે બહુ ખતરનાક વાળું બરાબર બીકોઝ ઓફ કે તમને ખબર જ છે કે શું નુકસાન થયું છે શું નહીં એ બધી વસ્તુ તો મેં તમને ઓલરેડી બતાવી છે બ્લોગમાં કે ક્યાં નુકસાન થયું શું નુકસાન થયું કઈ રીતે થયું અને એક્સપ્લેનેશન પણ આપણે જોયું સો હું જઈ રહ્યો છું હવે ઘરે મને લાગી છે બહુ સખતની ભૂખ ઘરે જઈને મારે ખાવું છે કદાચ સૂઈ બી જાઉં વહેલો કેમ કે મારે છે સવારની ટ્રેન કાલે આવતીકાલે ગાઈઝ હું જવાનો છું ટ્રેનમાં સો કલ કરેંગે હમ ટ્રેન કી મુસાફરી ઠીક है चलिए भाई लेट्स गो मास्टर शेफ આવી ગયા છે कहाँ से ये सब कर लेते हो भाई हाँ भाई લારી હતી પેલા लाहरी હતી એએમસી વાળે ઉઠાઈ લીધી ना भाई और आपका क्या था मेरा तो ये घोटाले का ठेला था ठेला था मुंबई में। अच्छा इनको चॉपिंग में रखा था तुमने हाँ, वो मेरे हेल्पर है। हेल्पर है हाँ, सारा और भाई ये આપણે તો અલગ જ હતું बर्तन साफ करने वाला हाँ અંદુ અંદર કરી લેતા એમ અંદર अंदू अंदर એવું નથી अंदू अंदर कर लेता है हाँ? सब तुम्हारे में ए भाई आना ना ते दाना नहीं नो दाना कपाऊ છું બતા બેટા નથી નો દાણા યાર તો પાણી રેડી છે કે હજી નાખવાનું નો This is too healthy for your health, you know, so it is પાણી નાખવું કે mandatory. રેડી મિક્સ કરવું પડે ને બકા આપણે મિક્સ કરીએ પાણી નાખવું નો આ દાણા નો ધાણા છે તો મિક્સ લેવા દે તો guys, નો દાણા ખબર નહીં પડતી તને મને ભૂખ લાગી ટાઈમે મારે ખાવા જોઈએ મને ભૂખ લાગી છે બનાય એટલે તારા એ બનાય મને ભૂખ ખાવા લાગી બનાવવાનું મારું થોડું કામ છે કેમ તાર એવું કોઈ જગ્યાએ એવી ઇક્વાલિટી નથી શેફ મને- મોટા મોટા બધા જેન્ટ્સ જ છે તને ખબર ના પડે મારે ખાવાનું હોય ટાઈમે મળી જવું જોઈએ હે ના ના ટાઈમે બધું વ્યવસ્થિત જોઈએ મારે આ રોજ રોજનું છે 12 વાગે ખાવાનું મારે નહીં ચાલે આ રીતે નહીં ચલેગી ऐसे खाना मिलने की टाइमिंग नहीं चलेगी આમાં ટેવડ છે 9 વાગે આવીને ખાવાની મારામાં ટેવડ છે છે મારામાં છે ગાઈસ તેવડ મારામાં ખાવાની 9 વાગે આ યાદ રાખજો 9 વાગે એનામાં ટેવડ નહીં છે મને 8 વાગે ખાવા રેડી જોઈએ 12 વાગે ખાવાની નહીં ચાલે મોટું બંધ કરીને અહીંથી નીકળ મારું મગજ નહીં તપાસ નીકળ ના કરે નીકળો એમ કહેવાનું ચાલે એ બાડી સો ગાઈઝ एक्चुअली માં ભાઈ શું કહેવાય खतरनाक वस्तु मंगाई थी बघा तो गाइज एक बहुत ही अच्छी चीज मंगाई है मैंने મને લાગે કોહલીને અંદર પેક કરીને નહીં મોકલ્યો ને કોહલી વાળી બોલતી નહીં ખોલ આપણે માર ભાઈ અને આ ખોટું બોલ પેલું કાતર વાતર લાવો આપણે ઉન્નતિ જેવું પેલું કરીએ બોક્સ ના આપ્યું ભાઈ કોહલીએ ના નહીં જોઈતું બઘા બોમ્બે થી આવ્યું લાગે છે એ બોમ્બે ઘરેથી મોકલી હશે પેલા ડાયરેક્ટ ઘેરથી મોકલી દીધું બઘા હે ને ઓર્ડર સ્પેશિયલ હતો મગા અરે કાતર જેવું લાવી યાર એ હું ના કરું પેલું. કપૈયાની એનું કહેવાય ના ના હું ના કરું અનબોક્સિંગ ના કરું ઉન્નતિ એકલી કરે ઓનેસ્ટ રિવ્યુ આપજો હારું હારું ના બોલતા જો પેલા નહીં દેખાય સારું જ છે એમાં જોવાનું ના હોય બોલતો એટલે જોયા વગર જ આ છે લે મને ખબર જ હોય યાર આમ ફિટિંગ જોશું ઉન્નતિ બતાવ્યું આમાં ફિટિંગ કમ્પ્લીટ છે આમ છે તેમ જોવું ને જોવું હું એકલી લાવું છું ભાઈ હું અનબોક્સિંગ કરું જો હું અનબોક્સિંગ કરીએ ખબર પડ્યો ના કોથળી હાથમાં રહી છે તને ટીચર નીચે પડી જાય. ઓહ The real place, bro. ઓ ટોપી Yes. આ મેં નથી આપી. કોણે પહેરાવાની? ચાલો વ્હાઈટ કલર સાલા આ કપ મેં નામ નથી દુ આપી, guys. ઈ સાલા કપ નામ દુ હવે પૂરો પતી ગયો ભાઈ આ જો હેવી ક્લાસ લાગે છે ઉન્નતિ કેવી લાગે નાઈસ છે ગઈ જા કપડું મસ્ત છે યાર અને પછી બીજું નાઈસ છે ટોપી તો નાઈસ જ છે બગા દેખો ટોપીમાં તો બધી કેવડા પડે લોગો એક નંબર ગાઈસ પ્રમોશન નહીં કરતો હા ભાઈ છે મસ્ત છે મતલબ મને તો શોખ હતો એટલે મંગાવી છે એક નંબર હવે મેં હાલી ઓફ વ્હાઈટ મંગાવી હતી એમ લાગે તો વ્હાઈટ કેમ આવી કોહલીએ જોર કરી દીધો જો ઓફ વ્હાઈટ ની
જગ્યાથી ઓનલાઈન નું આવું જ થાય કા ભાઈ? કોહલી નું હોય એટલે આવું થાય bro. જો કલર વ્હાઈટ કન્ટ્રી આ બનેલી ચાઇનામાં છે. એટલે હું એ મારો બેટો ચાઇના જ કરો મેડ ઇન ઇન્ડિયા લાવવાની જગ્યાએ ચાઇના છે ભાઈ, ઇમ્પોર્ટેડ બાય એન્ડ ફોર. એમાં વિરાટ કોહલી નામ લખ્યું હશે ને, સાઈન કરી હશે ને? સિગ્નેચર નહીં કરી લે એને મારી. અલ્યા ભૂલી ગયો લાગે ભૂલી ગયો મારો ભાઈ, સિગ્નેચર ભૂલી ગયો ભાઈ. વિડિયો બગાડો. એ એવું લાગે મારો દીકરો ભૂલી ગયો. સિગ્નેચર કરતો કીધું તો ભાઈ સાઈન વાઈન કરીને મોકલજે યાર. તને એમ ન કીધું ચાલ નીકળ. યાર હું નથી કહીતું તું પણ એ બધું બ્લોગમાં ના કહેવાય કે ચાલ નીકળ એવું કીધું वो હોય रिवील करने की चीज नहीं है चल निकल ओके ભાઈ મળે તમને આનું मारी પાસે છે મેં સોની નો ઓટોગ્રાફ તારા ઘરવાળો પેલા હું કહેતો ખબર? કોહલીને ફોન કરતો. હે બોલ છાયા ભાઈ હજુ તમારી અરે હું આ જીત કહું કે તું કર દે. એવું નહીં બોલ્યો આખી જિંદગી તું કે ને એમ હું ઉન્નતિ ઓ ઉન્નતિ આ જુદી નહીં બોલ્યો અને બોલ્યો હોય તો આ રે ઉન્નતિ સાહેબ ઉન્નતિ નહોતી તે વખતે. કોણ હતું ઓક્કો હશે ને કે આપણે બે જતા મેં કીધું યાદ દે તમે કહો હું કોહલીને ડાયરેક્ટ ફોન કરતો આપણા જોડે પીએનો નંબર છે. એ યાર એ ઉન્નતિ આપણે વાત શું થઈ હતી ઉન્નતિ આ વાત તમે તને કીધી હતી કદાચ ખબર તને મેં કહેતો હું કોહલી જોડે ડાયરેક્ટ વાત કરાવી દઉં. ના ભાઈ એ કેવી વાત કરે હું એના મને અગેન્સ્ટ ખબર આ વાત તમારી વાત છે બસ એ ખોટું મને નહીં આપણે ત્યાં ગયા હતા મેચ જોવા બંધ કરો ને. મેચ જોવા ગયા હતા મેચ જોવા તમને લોકોને ખબર નથી. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 1, સવારમાં 5 વાગ્યાની મારે છે ટ્રેન, એટલે સવારમાં વહેલું ઉઠીને જવાનું છે. તો હવે ટાઈમ થઈ ગયો છે ભાઈને સુવાનું. તો મળીએ આવતીકાલના વ્લોગમાં સીધા મુંબઈમાં. ત્યાં સુધી ગાઈઝ બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.